ચાર વાનાથી બુદ્ધિમાં ફેર ન પડે તેનું. સ્વામિનારાયણ હરિ સંવત 1885 ફાગણ સુધી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસ આગળ એમ વાર્તા કરી છે, ધન દોલત સ્ત્રી અને પુત્ર એ આદિક જે પદાર્થ તેણે કરીને જેની બુદ્ધિમાં ફેર પડે નહીં અને એને અર્થે કોઈને વિશે આસ્થા આવે નહીં, એવા તો સત્સંગમાં થોડાક ગણતરીના હરિભક્ત હોય પણ જા હોય નહીં. એમ કહીને વળી બોલ્યા છે, એવા તો આ મુક્તાનંદ સ્વામી તથા ગોપાલાનંદ સ્વામી છે. તે એમને કોઈ બીજો ગમે તેવો હોય ને ચમત્કાર દેખાડે તો પણ તેનો કોઈ રીતે ભાર આવે જ નહીં, અને કેવો હોય તેને કોઈનો ભાર ન આવે તો જે એમ સમજતો હોય છે, આ દેહથી નોખો જે આત્મા તે હું છું ને તે હું પ્રકાશમાન સત્તારૂપ છું ને તે મારા સ્વરૂપને વિશે પ્રત્યક્ષ ભગવાન અખંડ વિરાજમાન છે ને તે ભગવાનના આકાર વિના બીજા જે પ્રાકૃત આકાર માત્ર તે અસત્ય છે ને તે અનંત દોષેયુક્ત છે. એવો વૈરાગ્ય હોય ને ભગવાનનું મહાત્મ્ય યથાર્થ જાણતો હોય તેને કોઈ જાતનો બુદ્ધિમાં ભ્રમ થાય નહીં. પણ એ વાર્તા અતિ કઠણ છે. કેમ જે એ એવા મોટા છે તો પણ જો એમને માનનો બહુ યોગ થાય તથા રૂપિયા અને સોનામોરના ઢગલા આગળ આવીને પડવા લાગે તથા રૂપવાન એવી જે સ્ત્રીઓ તેનો યોગ થાય તો એ ત્યાગી છે, તોય પણ એણે કરીને એમનું ઠેકાણું રહે નહીં. અને જો એવો યોગ થાય તો આજ આપણા ત્યાગીમાં જે અતિ ઉતરતો હશે તે જેવા પણ રહે કે ન રહે એમાં પણ સંશય છે. કેમ જે એ પદાર્થનો તો યોગ જ એવો છે. જેમ આ પણ સર્વ બેઠા છીએ તે કેવા ડાયા છીએ, પણ જો દારૂના શીશાનું પાન કર્યું હોય તો કાંઈ ઠારે નહીં. તેમ એ પદાર્થનો સંગ જરૂર લાગ્યા વિના રહે જ નહીં. માટે એ પદાર્થનો યોગ જો ન થવા દે તો એથી બચે ને એનો યોગ થયા મોર એનો ભય રાખે જે રખે મને એનો યોગ થાય. અને એ વાર્તા શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે જે એનો સંગ તો એક ભગવાનને ન લાગે તે કહ્યું છે જે ઋષિમ નારાયણમૃતે તથા એન્યે સ્વતઃ પરિહૃતાદપી બિભ્યતિ સ્મ. પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, વાસુદેવ ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? તો જેને વિશે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્યયુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલા વાના હોય તેને એકાંતિક ભક્ત કહીએ. અને એની ગતિ એમ કહી છે જે એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય. તે પ્રવેશ તે શું? તો તેજના મંડળને વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે
એ ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે ને આસક્ત થકો વર્તે ને એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની સેવાને વિશે પણ પાર થકી રહે. જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયને વિશે ચિહ્ન રૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે, તેમ એ એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ જાણવો અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા, કીર્તન, નામસ્મરણ ઇત્યાદિ જે 10 પ્રકારની ભક્તિ તથા ભગવાનનું મહાત્મ્ય તથા સ્વધર્મ તથા વૈરાગ્ય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં. જેમ અફીણ આદિકનો બંધાણી હોય તેને તે વિના ચાલે નહીં ને તે અફીણ તો કડવું ઝેર છે, તો પણ અફીણના બંધાણીને અફીણ વિના ચાલે નહીં. તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પણ પીએ ત્યારે ગરું બરે એવો છે, તો પણ તે વિના ચાલે નહીં. તે એને ઘણાક રૂપિયા આપે તો પણ એ બંધાણથી તે વાલા ન થાય ને ન લે, કેમ જે એ વ્યસન એના જીવ સંગાથે જડાઈ ગયું છે. તેમ જેને ભગવત ભક્તિ આદિ ક્રિયાનું બંધાણ થયું હોય તે ગમે તેવો કુસંગ થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં ને એ વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં ને ભગવત ભક્તિ આદિ ક્રિયામાં એનો જીવ જડાઈ ગયો હોય ને એનો જ એને અતિ ઈશક હોય, એવો જે ભગવાનનો ભક્ત તેનો પણ વાસુદેવ ભગવાનને વિશે પ્રવેશ છે એમ જાણવું અને તે ભગવત ભક્ત કેવો હોય તો ભગવાનની સેવા વિના ચતુર્ધા મુક્તિને પણ ન ઈચ્છે તો બીજાની શી વાર્તા. એવો હોય તે ભગવાનનો એકાંતિક ભક્ત જાણવો ને એને કોઈ પદાર્થમાં ઈશક ન હોય અને એવો ન હોય ને ક્યારેક ભગવાનની ભક્તિમાં સુવાણ થાય ને જો કુસંગનો યોગ થાય તો ભક્તિને ભૂલી જાય ને તે ચારે ચડી જાય. એને તો પ્રાકૃત દેહાભિમાની કહીએ, પણ એ ભક્ત ખરો નહીં ને એનો વિશ્વાસ નહીં. અને વળી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, ભગવાનના ભક્તને સ્ત્રી, ધન, દેહાભિમાન અને સ્વભાવ એ 4 વાનામાં કાચપ હોય ને તે ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ તેની ભક્તિનો વિશ્વાસ નહીં. એની ભક્તિમાં જરૂર વિઘ્ન આવે, કેમ છે ક્યારેક એને સ્ત્રીધનનો યોગ થાય તો ભક્તિનો ઠાર રહે નહીં ને તેમાં આસક્ત થઈ જાય. તથા દેહાધ્યાસ હોય તો જ્યારે દેહમાં રોગાદિક કષ્ટ પ્રાપ્ત થાય તથા અન્ન વસ્ત્રાદિક ન મળે અથવા કોઈક કઠણ વર્તમાન પારવાની આજ્ઞા થાય ત્યારે પણ તેની ભક્તિમાં ભંગ થાય ને વિકર થઈ જાય ને કાંઈ વિચાર ન રહે ને ચારા ચૂંથવા લાગે. તથા કોઈક રીતનો સ્વભાવ હોય તેને સંત ટોકવા માંડે ને તે સ્વભાવ પ્રમાણે વર્તવા ન દે, બીજી રીતે વર્તાવે ત્યારે પણ એ મૂંઝાય ને એને સંતના સમાગમમાં રહેવાય નહીં. ત્યારે ભક્તિ તે ક્યાંથી રહે? માટે જેને દ્રઢ ભક્તિ ઈચ્છવી હોય તેને એ 4 વાનામાં કાચપ રાખવી નહીં ને એ 4ની કાચપ હોય તો પણ સમજીને ધીરે ધીરે ત્યાગ કરવી તો વાસુદેવ ભગવાનની નિશ્ચર ભક્તિ થાય.
આ વાર્તા તે આમ જ છે, પણ એમાં કોઈ સંશય નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 33મું વચનામૃત જે તે થયું.